ખૂબ પ્રેમ આપનારા મારા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ સર્વ સાધુ અને સાધીજીના ચરણોમાં ભાવ ધરીને વંદના. તમને અને આપ સૌને મારા પ્રણામ. I am the one what you would call trouble on two legs. I used to secretly hide the remote, do નવી રીતે મસ્તી કરતો હતો અને કાંઈ બી બ્લેમ હોય તો મારી દીદી પર નાખી દેતો હતો. અને મારી બધી બ્લેમ મારી દીદી પર નાખી દીધો હતો. If there is mischief going around, there might be a good chance I am behind it. હા, હું એ જ સેમ છોકરો છું જે સવારે વહેલો સ્કૂલ માટે ઉઠતો બી નહોતો વહેલો, એક કલાક મમ્મી ઉઠાડવો પડતો હતો અને આજે પૂજાના પ્રતિક્રમણ માટે એક જ ટાઈમમાં વહેલો ઉઠી પણ જાય છે. મારા બધા ફ્રેન્ડ્સ મને પૂછે, સિદ્ધાંત તું દીક્ષાર્થી? અને હું હસીને બસ આ જ જવાબ આપું, ધ મંકી ઇઝ નાઉ ગોઈંગ ટુ બી અ મોન્ક. મારા બધા રિલેટિવ્સ બી મને પૂછે કે તને શું તારા ટોયઝની યાદ નહીં આવે? આટલી બધી કાર્સ મને ગમે છે, આટલી બધી રિંગ, બધી ટોયઝ, તો તને યાદ નહીં આવે? તો એનો એક જ સિમ્પલ આન્સર છે, માય ગુરુદેવ. માય ગુરુદેવ has no Wi-Fi, no Bluetooth, no batteries, no remote control. But my Gurudev is my everything. જે મસ્તી લક્ઝુરિયસ ફ્લેટમાં નથી, એ મસ્તી મારા ગુરુદેવના ખોળામાં બેસીને છે. જે મસ્તી BMW બેસીને રાઈડ કરવામાં નથી, એ મસ્તી મારા ગુરુ મહારાજની આંગળી પકડીને વિહાર કરવામાં છે. જે મસ્તી એકાશનું બેઆશનું નીવી કરવામાં છે અને પાત્રમાં વાપરવામાં છે, એ મસ્તી હોટેલમાં મેક્સિકન ઇટાલિયન ખાવામાં નથી. અને સિન્સ માય ગુરુદેવ ઇઝ માય એવરીથિંગ, હું એમની પાસે દીક્ષા લેવા જઈ રહ્યો છું. તો તમે પ્લીઝ બધા મારી દીક્ષામાં આવશો ને? પિનાકના વિરુદ્ધ કાંઈ બી કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. અરે આ 10 વર્ષની ઉંમરે આ દીકરો આવું બોલે છે. સાહેબના આશીર્વાદથી અહીંયા પહોંચશે ત્યારે તો કેટલાના હૈયા ડોલાવશે. એકવાર તાલીઓથી બતાવજો પુનિતસારી. સિંહ બનીને ગરજવાનો સત્વ હવે આવી ગયું, વીર પ્રભુના માર્ગ પર ચાલવું આવી ગયું. આજ ધારામાં વિનંતી કરીશ, પરિવારની લાડકવાઈ દીકરી રાજકુમારી એવી યાસિકાબેન પરમાત્માના શાસનની ચંદના બનવા જે થનગની રહી છે, એ દીકરીના હૃદયના ઉદ્ગારોને આપણે સૌ સાંભળીએ. આ બધા અત્યારે આવું બોલે છે, મારે વ્યાખ્યાનનો આરામ કરવો પડશે.